નિવારણ માટે તંત્રની 3 કલાકની મેરેથોનની મીટિંગ સાથે સ્થળ તપાસ કરાઈ હતી। સ્થળ વિઝિટ દરમિયાન ચોટા નાકા માવી ટર્નિંગ વાલિયા ચોકડીથી પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો અને પુનઃ અંકલેશ્વર શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકાઈ શકે છે। હાઈવે ટ્રાફિકના નિવારણ માટે ડાયવર્ઝન, વન વે સહિતના માર્ગો, વૈકલ્પિક વ્યવસ્થા અને સ્થળ તપાસ કરાઈ હતી। અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ આજરોજ અંકલેશ્વર એસડીએમમાં અંકલેશ્વર ડીવાયએસપી, મામલતદાર, NHIA, RNB અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજી હતી। જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા, પિરામણ નાકા, ONGC ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી, જ્યાં સૌથી વધુ ચોટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું। શહેરમાં ભારદારી વાહનો લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। જે બાદ મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી, જેમાં સૌથી વધુ મહાવીર ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો। 3 કલાક સુધી ચાલતા કવાયતમાં હાઈવેમાં અને શહેરમાં ડાયવર્ઝન કઈ રીતે આપવું, કયા વન વે માર્ક કરવો, ડિવાઈડર કયા નાના કરવા, દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી। આગામી દિવસોમાં આ વિકલ્પના આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરશે। રિપોર્ટર રવિ સૈયદ, તલકા ન્યૂઝ, અંકલેશ્વર। તારીખ 11 માર્ચના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મિટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી સાહેબ, રેલવે, RNB, મામલતદાર શ્રી, TDO શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, GID ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાલિયા ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે। થેન્ક યુ।